નમસ્કાર દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માએ 1984માં સોયુઝ T11 મિશન દ્વારા અવકાશમાં જઈને ભારતનું નામ રોશન કર્યું હતું. તેમનો સારે જહાં સે અચ્છાનો સંદેશ આજે પણ આપણા કાનમાં ગુંજે છે. તેમણે ભારતીયોને સમગ્ર વિશ્વમાં નામના અપાવી હતી. પરંતુ હવે 41 વર્ષ બાદ ભારતે અવકાશ વિજ્ઞાનમાં ફરી એક ઇતિહાસ રચી દીધો છે. ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ભારતના બીજા અવકાશયાત્રી બની ગયા છે. શુભાંશુ શુક્લા નાસા અને એક્ઝિયોમ સ્પેસના સંયુક્ત એક્ઝિયોમ 4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથળ અર્થાત ISS પર સફળતાપૂર્વક પહોંચી ગયા છે. આ સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા છે. એક્ઝિયોમ 4 એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે એક ખાનગી અવકાશયાન છે, જે સ્પેસએક્સ અને નાસા સાથે ભાગીદારીમાં એક્ઝિયોમ સ્પેસ દ્વારા સંચાલિત છે. આ મિશનમાં ભારત, અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધી જઈ રહ્યા છે. અવકાશયાત્રીઓએ કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટ પર સવાર થઈને અવકાશમાં અને ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા ISS સુધીની યાત્રા કરી. મિશનની કમાન્ડ નાસાના અવકાશયાત્રી પેગી વિટ્સને સંભાળી છે. શુભાંશુ મિશનના પાયલટ છે. આ 14 દિવસીય મિશન 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગોનું આયોજન કરશે, જેમાં ઇસરો દ્વારા આયોજિત 7 પ્રયોગો પણ સામેલ છે. એક્ઝિયોમ મિશન 4 ફક્ત એક અવકાશ મિશન જ નહીં, પરંતુ તેના કરતાં પણ વધુ છે. તે ભારત, પોલેન્ડ અને હંગેરી માટે અવકાશ સંશોધનમાં એક નવા અધ્યાયની શરૂઆત છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.